જય સ્વામિનારાયણ, જય કષ્ટભંજન દેવ. ગુડ આફ્ટરનૂન. ન્યૂ બ્લોગમાં વેલકમ છે. તો આ છે મહાદેવનું મંદિર, તમે જોતા જશો. જોઈ લ્યો છે મહાદેવ. ત્યારબાદ આપણા ગણપતિ બાપા, અને આ બાજુ છે હનુમાનજી મહારાજ. ત્યારબાદ તમને બતાડી દઉં હનુમાનજીનું મંદિર. તો મંદિરની વાત કરી તો કે હનુમાન તમે જોતા જશો. હલ્યો છે. અને ત્યારબાદ તમને પાછળની સાઈડ બતાડી દઉં. જોઈ લ્યો છે. અને આ સાઈડની વાત કરીને તો તમને અહીંયા પૂજારી રહે છે, તમે જોતા જશો. અને વડલાની વાત કરી તો કે જોઈ લ્યો. ત્યારબાદ આ સાઈડ બતાડી દઉં. જોઈ લ્યો છે. અને ખાલી નજારો જોઈ લ્યો. મંદિર તો હમણાં જ બન્યું છે. અને સામે છે દીપમાળા, અને આ છે હાઈવે રોડ. અને સામેની વાત કરી તો કે દુકાનું છે. ને ત્યારબાદ જગ્યાની વાત કરું તો કે જોઈ લ્યો તમે, જગ્યા એક નંબર. ત્યારબાદ તમને આ મંદિર બતાડી દો. અહીંયા છે ગણપતિ બાપા, ત્યારબાદ છે શીતળા માતાજી, ત્યારબાદ છે રામ લક્ષ્મણ જાનકી, ત્યારબાદ છે જલારામ બાપા. અને આ ક્યાં છે આપને નથી ખબર. ત્યારબાદ તમને બગીચો બતાડી દો. અને આ છે વડલો. અને જગ્યાની વાત કરીને તો કે પુષ્કળ છે. એક સમયે હું આવ્યો હતો ને તો હજી તો મંદિર ઓલું જ હતું ખાવ. અને આ છે નવું મંદિર બનાવી નાખ્યું છે હમણાં. અને બગીચો જોઈ લો. ખાલી જગ્યા જો એક નંબર. બધું કે મેં શું છે કે વિડીયો લીધો હતો, તો શું છે કે મંદિર હજી ઓલું હતું, જૂનું મંદિર. અને આ મંદિર નવું બનાવ્યું છે. એ તો તમે જોતા જશો, હું તમને બતાડીશ ને. પાછળની સાઈડ તમે જુઓ, દેખાતું જશે છે. અને તો કે જોઈ લ્યો. અને મંદિરની વાત કરી તો કે જોઈ લ્યો છે. મંદિર એક નંબર છે, જોઈ લ્યો સામેની સાઈડ. અને આ સાઈડની વાત કરી છે, એક નંબર છે મંદિર. અને બીજી વસ્તુ કે કોઈ પણ શું છે કે પ્રસંગ કરવો હોય કે શું છે કે સપ્તાહ બેહાડવી કે કથા બેહાડી તો થઈ શકે છે. એટલા માટે તો મારા વિડીયોને અહીંયા એન્ડ કરવું. સરસ મજાની એક લાઈક સબસ્ક્રાઈબ કરી નાખજો, નોટિફિકેશન દબાવી દેજો. જય હિન્દ, જય ભારત.